નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નવયુગ શાળામાંથી અંગ્રેજીના લેક્ચરની અંદર આપ સૌનું સ્વાગત છે. ધોરણ 10ની અંદર આપણે ભણી રહ્યા છીએ યુનિટ નંબર 6 આઈ લવ યુ ટીચર, હું તમને ચાહું છું ટીચર. આ પ્રકારનો પાઠ છે મિત્રો. કુલ 4 પેરેગ્રાફ આપણે જોઈ ચૂક્યા છીએ કે જેમની અંદર મિસ સુલિવાન અને હેલન બંને શિક્ષક વિદ્યાર્થીની છે અને એમની વચ્ચેનો સંબંધ કેટલો સરસ મજાનો છે. એમના શિક્ષક હેલનને કઈ રીતે શીખવી રહ્યા છે તેમના માટેના આપણે કુલ 4 પેરેગ્રાફ જોઈ ચૂક્યા છીએ. આજના પેરેગ્રાફ નંબર છે પેરેગ્રાફ નંબર 5, જેમના વિશે આપણે અભ્યાસ કરીશું. પરંતુ આગળના પેરેગ્રાફ વિશે ટૂંકમાં જોઈ લઈએ તો હેલન કેલર ખૂબ નાની ઉંમરના હતા ત્યારે જ છે એ બહેરા અને અંધ થઈ જાય છે અને તેમને બહેરા હોવાને કારણે બોલતા પણ આવડતું નથી. ત્યાર પછી એમને મિસ સુલિવાન મળે છે અને મિસ સુલિવાન તેમની જિંદગીનું પાનું જ ફેરવી નાખે છે, એટલે કે એકદમ એમની જિંદગી બદલી નાખે છે. મિસ સુલિવાન છે એમને એક હાથની અંદર અન્ય વસ્તુ પકડાવી અને બીજા હાથની અંદર તેમનો સ્પેલિંગ લખતા આમ કહી અને તેમને સ્પેલિંગ લખતા શીખવ્યું હતું. ત્યાર પછી છે મિસ સુલિવાન છે એમને ઘણી બધી વસ્તુઓના નામ શીખવ્યા હતા અને બાગમાં ફરવા લઈ જતા ત્યારે તેઓ અચાનક પાણીના નળ નીચે એમનો હાથ ધરી દે છે અને બીજા હાથની અંદર વોટર એવો સ્પેલિંગ કરે છે. આ બધું કરવામાં જ્યારે હેલન સક્સેસ થાય છે, સફળ થાય છે, ત્યારે તે ધ્રુજી ઉઠે છે. એમને એવું લાગે છે કે ખરેખર તે આ બધું કરી શકે છે. હવે ત્યાર પછી તેમને આ જે સ્પેલિંગ લખતા તો તે શીખી ગઈ. આ એમના શિક્ષણનો છે પ્રથમ તબક્કો હતો. પરંતુ એમના શિક્ષણનો બીજો તબક્કો કેવો છે એ આપણે પેરેગ્રાફ નંબર 5ની અંદર જોઈશું. જોઈએ પેરેગ્રાફ નંબર 5. સૌપ્રથમ છે ધ સેકન્ડ સ્ટેજ ઓફ લર્નિંગ વોઝ મોર ડિફિકલ્ટ. ઇટ વોઝ ઓલ્સો બેઝડ ઓન ધ સેન્સ ઓફ ટચ. મિસ સુલિવાન વુડ સ્પીક અ વર્ડ and ask me to touch her lips and throat slowly. I learned to speak through the movement of the lips and the vibration in the throat. ત્યાર પછી છે when I uttered my first word, it gave me boundless delight. Now I started talking with my toys, stones, trees and birds in the garden. I felt amazed and delighted as my sister ran to me when I called her, and my dog obeyed my command. I was able to speak. It was a miracle. આ પ્રકારનો પેરેગ્રાફ છે મિત્રો કે એના બીજા શિક્ષણનો બીજો તબક્કો કેવો હતો. જોઈ લઈએ સૌપ્રથમ સ્પેલિંગ. ધ સેકન્ડ એટલે કે બીજો, સ્ટેજ તો કે તબક્કો, ઓફ લર્નિંગ એટલે કે શિક્ષણનો વોઝ મોર ડિફિકલ્ટ. મોર એટલે કે વધારે, ડિફિકલ્ટ અઘરો. ઇટ વોઝ ઓલ્સો બેસ્ડ એટલે કે આધાર રાખવો, બેઝ એટલે કે આધાર રાખવો. ઓન ધ સેન્સ ઓફ ટચ એટલે કે સ્પર્શ, તે સ્પર્શેન્દ્રિય પર આધાર રાખતો હતો. મિસ સુલિવાન વુડ સ્પીક અ વર્ડ. વુડ સ્પીક એટલે કે બોલવું, અ વર્ડ એટલે કે એક શબ્દ, એન્ડ આસ્ક મી અને મને કહેતા, ટુ ટચ એટલે કે સ્પર્શ કરવા, હર લિપ્સ એટલે કે હોઠ, એન્ડ થ્રોટ એટલે કે ગળું, સ્લોલી એટલે કે હળવેથી. I learnt એટલે કે શીખવું. ટુ સ્પીક એટલે કે બોલતા. થ્રુ તો કે દ્વારા. ધ મુમેન્ટ્સ એટલે કે હલનચલન. ઓફ ધ લિપ્સ એટલે કે હોઠ, એન્ડ ધ વાઇબ્રેશન તો કે ધ્રુજારી. ઇન ધ થ્રોટ એટલે કે ગળાની અંદરથી આવતી ધ્રુજારી. વેન આઈ અટર્ડ એટલે કે બોલવું. માય ફર્સ્ટ તો પહેલો વર્ડ શબ્દ. ઇટ ગેવ મી બાઉન્ડલેસ એટલે કે અપરંપાર. ડિલાઇટ તો કે ખુશી. બાઉન્ડલેસ, અપરંપાર. ડિલાઇટ તો કે
ખુશી. નાવ હવે આઈ સ્ટાર્ટેડ, સ્ટાર્ટ એટલે કે શરૂ કરવું. ટોકિંગ એટલે કે વાતો કરવાનું. વિથ સાથે. માય એટલે કે મારા. ટોયઝ તો કે રમકડા. સ્ટોન્સ તો કે પથ્થરો. ટ્રીઝ તો કે વૃક્ષો. એન્ડ બર્ડ્સ એટલે કે પક્ષીઓ. ઇન ધ ગાર્ડન, ગાર્ડન એટલે કે બગીચામાં. આઈ ફેલ્ટ અમેઝડ એન્ડ ડિલાઇટ. અમેઝડ એટલે કે આશ્ચર્ય. એન્ડ ડિલાઇટ એટલે કે ખુશી, આનંદ. એઝ માય સિસ્ટર રેન, રેન એટલે કે દોડવું. ટુ મી વેન આઈ કોલ્ડ હર, કોલ્ડ એટલે કે બોલાવવું, બોલાવવું. એન્ડ માય ડોગ, ડોગ તો કે કૂતરો. ઓબે, ઓબે તો કે પાલન કરવું. માય કમાન્ડેડ, કમાન્ડેડ એટલે કે આદેશ, સૂચન. આઈ વોઝ એબલ, એબલ એટલે કે સક્ષમ. ટુ સ્પીક બોલવા માટે. ઇટ વોઝ અ મિરેકલ, મિરેકલ એટલે કે ચમત્કાર. આ પ્રકારના સ્પેલિંગ છે મિત્રો, લખી લેજો બધા ઝડપથી. સરસ મજાના અને એકદમ સરળ સ્પેલિંગ છે આખા પેરેગ્રાફની અંદર. કે ભાઈ સેકન્ડ તો કે બીજો, સ્ટેજ તબક્કો, લર્નિંગ શિક્ષણ, મોર વધારે, ડિફિકલ્ટ અઘરું, અલ્સો પણ, બેઝડ આધાર હોવો, ટચ સ્પર્શ, સ્પીક બોલવું, વર્ડ તો કે શબ્દ, આસ્ક પૂછવું. ત્યાર પછી છે લિપ્સ તો કે હોઠ, થ્રોટ ગળું, સ્લોલી હળવેથી, લર્ન્ટ શીખવું, સ્પીક બોલવું, થ્રુ તો કે દ્વારા, મોમેન્ટ હલનચલન. ત્યાર પછી છે વાઇબ્રેશન તો કે ધ્રુજારી. ત્યાર પછી છે બાઉન્ડલેસ તો કે અપરંપાર, અને ડિલાઇટ તો કે ખુશી, અટળ બોલવું. ત્યાર પછી છે ટોક વાતો કરવી, સ્ટાર્ટ તો કે શરૂ કરવું, અમેઝડ આશ્ચર્ય, ડિલાઇટ એટલે કે ખુશી. ત્યાર પછી છે સ્ટોન પથ્થર, ટોયઝ રમકડા, ટ્રીજ વૃક્ષો, બર્ડ્સ પક્ષીઓ, ગાર્ડન તો કે બગીચો, એબલ સક્ષમ હોવું, મિરેકલ તો કે ચમત્કાર, ઓબે પાલન કરવું, કમાન્ડ તો કે આદેશ. આ પ્રકારના સ્પેલિંગ છે મિત્રો. જોઈ લઈએ આપણે તેમનું ટ્રાન્સલેશન. સૌ પ્રથમ જોઈએ એમાં, ધ સેકન્ડ સ્ટેજ ઓફ લર્નિંગ વોઝ મોર ડિફિકલ્ટ. આજે શિક્ષણનો અમારો બીજો તબક્કો હતો, અમારા શિક્ષણનો બીજો તબક્કો વધારે અઘરો હતો. ઇટ વોઝ ઓલ્સો બેઝડ ઓન અ સેન્સ ઓફ ટચ. એ પણ સ્પર્શેન્દ્રિય પર આધારિત હતો. મિસ સુલિવાન વુડ સ્પીક અ વર્ડ. મિસ સુલિવાન છે એ એક શબ્દ બોલે. એન્ડ અને આસ્ક મી ટુ ટચ હર લિપ્સ એન્ડ થ્રોટ સ્લોલી. અને મને તેમના હોઠ અને ગળાને ધીમેથી સ્પર્શ કરવા કહે. I learned to speak through the movements of the lips and the vibration in the throat. હું છે હોઠના હલનચલન અને ગળામાંથી કંપનથી હું બોલતા શીખી. ગળામાંથી જે કંપન આવે અથવા ગળાનું જે કંપન હતું તેમનાથી હું બોલતા શીખી. વેન આઈ અટર્ડ માય ફર્સ્ટ વર્ડ. જ્યારે મેં મારો પ્રથમ શબ્દ ઉચ્ચાર્યો. ઇટ ગેવ મી બાઉન્ડલેસ ડિલાઇટ. એનાથી મને અપરંપાર ખુશી થઈ, આનંદ થયેલો. જ્યારે મારો પ્રથમ શબ્દ બોલી ત્યારે મને અપરંપાર આનંદ થયેલો. નાવ આઈ સ્ટાર્ટેડ ટોકિંગ વિથ માય ટોયઝ, સ્ટોન્સ, ટ્રીઝ એન્ડ બર્ડ્સ ઇન ધ ગાર્ડન. હવે હું છે એ બગીચાની અંદર રહેલા મારા રમકડા, કાંકરા અને બાગમાં વૃક્ષો અને પંખીઓ સાથે વાતો કરવા લાગી. આઈ ફેલ્ટ અમેઝડ એન્ડ ડિલાઇટ એઝ માય સિસ્ટર રેન ટુ મી વેન આઈ કોલ્ડ હર. જ્યારે મેં મારી બહેનને બોલાવી અને એ મારી પાસે દોડતી આવી. માય સિસ્ટર રેન ટુ મી વેન આઈ કોલ્ડ હર. જ્યારે મેં મારી બહેનને બોલાવી અને એ મારી પાસે દોડતી આવી. આ વાતે છે ત્યારે મને આશ્ચર્ય અને આનંદ થયા. એન્ડ માય ડોગ ઓબેડ માય કમાન્ડેડ. અને ઉપરાંત મારો કૂતરો મારી સૂચનાઓનું પાલન કરતો હતો. આઈ વોઝ એબલ ટુ સ્પીક. હું બોલી શકતી હતી અથવા તો હું બોલવા સક્ષમ હતી. ઇટ વોઝ મિરેકલ. ખરેખર એક ચમત્કાર હતો. આ પ્રકારનો પેરેગ્રાફ છે મિત્રો. જોઈ લઈએ હવે આપણે એમની નીચે આપેલા પ્રશ્નો.
પ્રથમ ક્વેશ્ચન છે અહીંયા આપેલો છે, ઓન વોટ વોઝ ધ સેકન્ડ સ્ટેજ ઓફ લર્નિંગ બેઝડ. બીજા નંબરનું જે તબક્કો હતો, સેકન્ડ સ્ટેજ બીજો તબક્કો હતો, તે શેના પર આધારિત હતો? તો આપણને ખબર છે એ સ્પર્શેન્દ્રિય પર આધારિત હતો. જે બીજા નંબરનો તબક્કો હતો તે સ્પર્શેન્દ્રિય પર આધારિત હતો. તો લખીએ મિત્રો આપણે એમનો જવાબ, ધ સેકન્ડ, પ્રશ્નમાંથી લખીશું સૌ પ્રથમ, ધ સેકન્ડ સ્ટેજ ઓફ લર્નિંગ વોઝ, સહાયકારક ક્રિયાપદ આપેલું છે પ્રશ્નના જવાબ, પ્રશ્નમાં વોઝ, ત્યાર પછી છે બેસ્ડ, વોઝ બેસ્ડ ઓન ધ સેન્સ ઓફ ટચ, ઓન ધ સેન્સ ઓફ ટચ, TOUCH. આ રીતે આવશે મિત્રો. આપેલું છે આપણને પેરેગ્રાફમાં કે પ્રશ્નમાંથી આપણે સૌપ્રથમ લખી લીધું. અહીંયા ધ્યાન રાખીશું બધા. ધ સેકન્ડ સ્ટેજ ઓફ લર્નિંગ વોઝ બેસ્ડ ધ સેન્સ ઓફ ટચ, એટલે કે સ્પર્શ પર આધાર રાખે છે. હવે ત્યાર પછીના બીજા પ્રશ્નો જોઈ લઈએ મિત્રો. હવે આપ સૌ આપની પાસે આ રહેલી જ્યાં તમારું પાઠ્યપુસ્તક છે તેમની અંદરથી પેરેગ્રાફ જોતા જઈશું, એટલે પેરેગ્રાફની અંદરથી પ્રશ્નોનો જવાબ કઈ રીતે આવે છે તે તમને ખબર પડે. જોઈએ સેકન્ડ ક્વેશ્ચન. બીજો પ્રશ્ન છે, હાઉ ડીડ હેલન લર્ન ટુ સ્પીક. હેલન કઈ રીતે બોલતા શીખી? હાઉ ડીડ હેલન લર્ન ટુ સ્પીક. હેલન કઈ રીતે બોલતા શીખી? તો આપણને ખબર છે કે હેલન છે એમની શિક્ષિકા મિસ સુલિવાન છે, એમના ગળા અને હોઠની કંપારીથી તે બોલતા શીખી. હોઠનું હલનચલન અને ગળાની કંપારીથી હેલન છે એ બોલતા શીખી. તો લખીએ આપણે, હાઉ ડીડ હેલન લર્ન ટુ સ્પીક. તો મિસ સુલિવાન પેરેગ્રાફની અંદર આપેલું છે મિત્રો. આપણે આપણી જે પાઠ્યપુસ્તક તમારી સામે રહેલું છે તેમની સામે જોતા જઈશું. મિસ સુલિવાન વુડ સ્પીક a word and ask Helen to touch her lips and throat. આપણે મિત્રો જ્યાં જ્યાં નામ આપેલા છે ત્યાં સૌ પ્રથમ સર્વનામ આપેલા છે ત્યાં નામનો એકવાર ઉપયોગ ફરજિયાતપણે કરીશું. એકવાર નામનો ઉપયોગ થઈ જાય ત્યાર પછી તેમની જગ્યાએ તમે સર્વનામનો ઉપયોગ કરી શકો છો, પરંતુ એકવાર નામનો ઉપયોગ કરવો ફરજિયાત છે. ઇન ધીસ વે હેલન learned to speak through the movement of the lips, એટલે કે હોઠના હલનચલન, and the વાઇબ્રેશન તો મિત્રો ધ્રુજારી ઇન ધ થ્રોટ, અને ગળામાંથી જે ધ્રુજારી આવતી હતી તેમનાથી અને હોઠના હલનચલનથી તે બોલતા શીખી હતી. મિસ સુલિવાન વુડ સ્પીક અ વર્ડ. મિસ સુલિવાન એક શબ્દ બોલે એન્ડ આસ્ક હેલન ટુ ટચ હર લિપ્સ એન્ડ થ્રોટ, અને હેલનને છે એમના હોઠ અને ગળાને સ્પર્શ કરવા માટે કહે. ત્યાર પછી એન્ડ ઇન ધીસ વે, અને આ રીતે હેલન લર્ન ટુ સ્પીક, હેલન બોલતા શીખી થ્રુ દ્વારા ધ મુમેન્ટ્સ ઓફ લિપ્સ, એટલે કે હોઠના હલનચલનથી, એન્ડ ધ વાઇબ્રેશન ઓફ ધ ઇન ધ થ્રોટ, અને જે ગળામાંથી ધ્રુજારી આવે છે તેમનાથી. ત્યાર પછીનો થર્ડ ક્વેશ્ચન જોઈએ મિત્રો. હાઉ ડીડ ધ સેન્સ ઓફ ટચ હેલ્પ હેલન ઇન લર્નિંગ વર્ડ. આ જે સ્પર્શેન્દ્રિય છે એને હેલનને શબ્દો બોલવાની અંદર કઈ રીતે મદદ કરી? તો આપણને ખબર છે કે સ્પર્શેન્દ્રિય સ્પર્શ કરવાથી છે એ એમના શબ્દો કઈ રીતે બોલાય છે એ હેલનને ખબર પડી. તો લખીએ આપણે, હાઉ ડીડ ધ સેન્સ ઓફ ટચ
એટલે કે સ્પર્શેન્દ્રિય છે એમને મદદ કઈ રીતે કરી શબ્દો બોલવાનું? તો હેલન લર્ન સ્પીક. હેલન છે એ આ જે ઉપરનો પ્રશ્ન લખ્યો તે જ રીતે જવાબ આવશે મિત્રો. હેલન લર્ન્ટ ટુ સ્પીક થ્રુ તો કે દ્વારા ધ મૂવમેન્ટ ઓફ ધ lips and the vibration in the throat. આ રીતે આવશે મિત્રો. બંને જવાબ એકદમ સરળ છે. પ્રથમ જવાબ લખ્યો તે જ રીતે આપણે ત્રીજો જવાબ લખ્યો છે. બીજો જવાબ અને ત્રીજો જવાબ સમાન છે મિત્રો. કે હાઉ ડીડ કેવી રીતે ધ સેન્સ ઓફ ટચ એટલે કે સ્પર્શેન્દ્રિય છે એ હેલનને શબ્દ બોલવામાં મદદ કરતી. તો કે હેલન છે એ કેના દ્વારા શીખી હતી? તો કે મુવમેન્ટ ઓફ લિપ્સ જે હોઠ છે એમના હાલનચલન દ્વારા અને વાઇબ્રેશન ઇન ધ થ્રોટ અને ગળાની અંદર જે વાઇબ્રેશન છે તેમનાથી એ બોલતા શીખી હતી. આથી આ બંને વસ્તુ છે એમને મદદ કરતા હતા. ત્યાર પછીનો ચોથો ક્વેશ્ચન છે વેન વોઝ હેલન ડિલાઇટેડ? વેન વોઝ હેલન ડિલાઇટેડ? હેલન છે એ ક્યારે એકદમ ખુશ થઈ ગઈ હતી? તો આપણને ખબર છે કે જ્યારે તેમણે તેમની બેનને અથવા તો પ્રથમ શબ્દ જ્યારે બોલી ત્યારે તે ખુશ થઈ ગઈ હતી. ત્યાર પછી ખુશ ક્યારે થઈ એ પૂછે તો આપણે એના જવાબની અંદર તેમણે તેમની બેનને બોલાવી અથવા તો તેમનો પુત્ર તેમને આજ્ઞાનું પાલન કરતો હતો ત્યારે તે અમેઝડ એટલે કે એકદમ આશ્ચર્ય પામી ગઈ અને ખુશ થઈ હતી. પરંતુ અહીંયા ફક્ત આપણને ખુશીનું પૂછવું છે ક્યારે ખુશ થઈ હતી? તો આપણે જોયું કે બાઉન્ડલેસ ખુશી એમને મળી જ્યારે તે તેમનો પ્રથમ શબ્દ બોલી ત્યારે. તો આપણે લખીશું હેલન વોઝ ડિલાઇટેડ. સૌ પ્રથમ પ્રશ્નમાંથી લખીશું. કર્તા તરીકે છે હેલન, સહાયકારક ક્રિયાપદ વોઝ, ડિલાઇટેડ આટલું આપણે લખી લઈશું મિત્રો. હેલન સહાયકારક ક્રિયાપદ વોઝ, ત્યાર પછી મુખ્ય ક્રિયાપદ છે ડિલાઇટ એટલે કે ખુશ થઈ, આનંદિત થઈ. હેલન વોઝ ડિલાઇટેડ વેન જ્યારે સી એટલે કે તેણી અટર એટલે કે બોલવું, ઉચ્ચારવું, હર તેણીનો ફર્સ્ટ પ્રથમ વર્ડ એટલે કે શબ્દ તેણીએ જ્યારે પ્રથમ શબ્દ ઉચ્ચાર્યો ત્યારે તે ખુશ થઈ ગઈ. છેલ્લો ક્વેશ્ચન છે આ પેરેગ્રાફનો પાંચમો. વોટ ડીડ હેલન ડુ આફ્ટર અટરિંગ ધ ફર્સ્ટ વર્ડ? બંને પ્રશ્નો સમાન છે મિત્રો. કે વેન વોઝ હેલન ડિલાઇટેડ? હેલન ક્યારે ખુશ થઈ? તો જ્યારે હેલન એમનો પ્રથમ વર્ડ અટરિંગ ધ ફર્સ્ટ વર્ડ પ્રથમ શબ્દ બોલી ત્યારે તે ખુશ થઈ હતી. તો એના ઊંધો પ્રશ્ન પૂછ્યો છે વોટ ડીડ હેલન ડુ આફ્ટર અટરિંગ ધ ફર્સ્ટ વર્ડ? હેલનના પ્રથમ શબ્દ બોલી ત્યાર પછી છે એ શું થયું હતું? તો આપણને ખબર છે કે આગળ આપણને પ્રશ્ન પૂછ્યો કે એ એકદમ આનંદિત થઈ ગઈ હતી, ખુશ થઈ ગઈ હતી. તો લખીએ આપણે એમનો જવાબ કે હેલન આફ્ટર, સૌ પ્રથમ આપણે આફ્ટર સમયસૂચક કે સ્થળ સૂચક શબ્દ જે આપેલા હોય પ્રશ્નમાં તે સૌ પ્રથમ લખીશું મિત્રો. આફ્ટર અટરિંગ ધ ફર્સ્ટ વર્ડ, આફ્ટર અટરિંગ ધ ફર્સ્ટ વર્ડ હેલન started talking એટલે કે શરૂ કર્યું. શું શરૂ કર્યું હતું? with her toys, stones, trees. એકદમ ખુશ થઈ ગઈ અને ત્યાર પછી તેમણે આ બધી વસ્તુઓ જે એમના બગીચાની અંદર રહેલી હતી ઇન ધ ગાર્ડન એના બગીચામાં રહેલા ટોયઝ એટલે કે રમકડાઓ, સ્ટોન્સ કાંકરાઓ અથવા તો પથ્થરો, ત્યાર પછી છે બર્ડ્સ પક્ષીઓ, ટ્રીઝ વૃક્ષો તમામની સાથે વાત કરવાનું શરૂ કર્યું હતું. આફ્ટર અટરિંગ ધ ફર્સ્ટ વર્ડ હેલન સ્ટાર્ટેડ ટોકિંગ વિથ હર ટોયઝ, સ્ટોન્સ, ટ્રીઝ એન્ડ બર્ડ્સ ઇન ધ ગાર્ડન. આ રીતે પ્રશ્નનો જવાબ આવશે મિત્રો. 5 પ્રશ્નો એકદમ સરળ છે, ઝડપથી આવડી જાય તેવા. હવે જોઈએ પેરેગ્રાફ નંબર 6 પર. પેરેગ્રાફ નંબર 6 વિશે અભ્યાસ કરીશું મિત્રો. છઠ્ઠા પેરેગ્રાફની અંદર છે મિત્રો વેન આઈ સ્ટડીડ સિરિયસલી ઇટ સીમ્ડ મોર લાઇક પ્લે ધેન વર્ક. વેન એવર એનીથિંગ ડિલાઇટેડ ઓર ઇન્ટરેસ્ટેડ મી
Miss Sullivan would talk about that as if she were a little girl herself. She taught subjects like science by making it so interesting that I remembered everything. આ પ્રકારનો પેરેગ્રાફ છે મિત્રો કે હેલન છે મિસ સુલિવાન વિશે શું કહે છે તો કે વેન આઈ સ્ટડીડ એટલે કે અભ્યાસ કરવો. જોઈ લઈએ આપણે સ્પેલિંગ, ત્યાર પછી અભ્યાસ કરવો. સિરિયસલી તો કે ગંભીરતાપૂર્વક. ઇટ સીમ્ડ મોર લાઈક પ્લે ધેન વર્ક. તે મને ઇટ સીમ્ડ એટલે કે લાગવું, મોર લાઈક એટલે કે ના જેવું, પ્લે એટલે કે રમત જેવું, ધ્યાન ના કરતા, ધ્યાન એટલે કે ના કરતા, વર્ક એટલે કે કાર્ય, એ મને કોઈ પણ કામ કરતા છે રમત જેવું વધારે લાગતું હતું. વેનેવર એટલે કે જ્યારે, એનીથિંગ કંઈ પણ, ડિલાઇટ એટલે કે આનંદ થવો, ઓર ઇન્ટરેસ્ટ એટલે કે રસ પડવો, મી એટલે કે મને, મિસ સુલિવાન વુડ ટોક એટલે કે કહેવું, અબાઉટ ના વિશે, ધેટ એઝ ઇફ એટલે કે જાણે કે, સી વેર અ લિટલ એટલે કે નાની, ગર્લ એટલે કે છોકરી, હરસેલ્ફ એટલે કે પોતાની જાત. સી ટોટ સબ્જેક્ટ્સ એટલે કે વિષયો, લાઈક ના જેવા, સાયન્સ તો કે વિજ્ઞાન, બાય મેકિંગ ઇટ સો ઇન્ટરેસ્ટિંગ એટલે કે રસપ્રદ, ધેટ આઈ રિમેમ્બર્ડ એટલે કે યાદ રહેવું, એવરીથિંગ એટલે કે દરેક. આ પ્રકારનો પેરેગ્રાફ છે મિત્રો કે હેલન છે મિસ સુલિવાન વિશે કહે છે કે વેન આઈ સ્ટડીડ સિરિયસલી, હું ગંભીરતાપૂર્વક અભ્યાસ કરતી ત્યારે, ઇટ સીમ્ડ ટુ મોર લાઈક પ્લે ધેન વર્ક, ત્યારે મને છે કામ કરતાં રમત જેવું વધારે લાગતું હતું. વેનેવર એનીથિંગ ડિલાઇટેડ ઓર ઇન્ટરેસ્ટેડ મી એટલે કે જ્યારે મને આનંદ થાય કે રસ પડે, ત્યારે મિસ સુલિવાન વુડ ટોક અબાઉટ ધેટ. મિસ સુલિવાન એમના વિશે એવી રીતે વાત કરતા કે એઝ ઇફ જાણે કે, સી વેર અ લિટલ ગર્લ હરસેલ્ફ જાણે કે પોતે એક નાની છોકરી હોય તેમ તે તેના વિશે વાત કરતા. She taught subjects like science by making it so interesting that I remembered everything. તેણી છે દરેક વિષયને એટલે કે વિજ્ઞાન જેવા વિષયને પણ એટલા તો રસમય બનાવીને શીખવતા કે તેમણે શીખવાડેલું બધું જ મને યાદ રહી જતું. આ રીતે પેરેગ્રાફ છે મિત્રો. જોઈએ આપણે તેમની છે 2-3 ક્વેશ્ચન આપેલા છે, તેમના જવાબ. પ્રથમ ક્વેશ્ચન છે, વોટ વોઝ યુનિક અબાઉટ મિસ સુલિવાન. મિસ સુલિવાન યુનિક એટલે કે અજોડ, અનુપમ, તેમની કોઈ જોડ ન મળે તેવું. મિસ સુલિવાનની અંદર એવું શું અજોડપણું હતું કે જેમની જોડ મળી શકતી નહોતી. ટૂંકમાં વોટ વોઝ શું હતું, યુનિક અબાઉટ મિસ સુલિવાનના વિશેની જે અજોડ છે એ દર્શાવો. તો મિસ સુલિવાન છે એ પોતે એક નાની છોકરી બનીને એમને સમજાવતા હતા, એ એમની માટેની એક અજોડ વાત કહી શકાય. લખીએ આપણે, વેનેવર જ્યારે, પેરેગ્રાફની અંદર આપેલું છે આપણને વેનેવર, ત્યાંથી શરૂ કરીશું આપણે. વેનેવર એનીથિંગ, તમે પેરેગ્રાફની અંદરથી જોતા જઈશો મિત્રો. વેનેવર એનીથિંગ ડિલાઇટેડ એટલે કે ખુશ કરી દે, કોઈ પણ વસ્તુ એવી છે કે જેમની અંદર ખુશી મળે, અથવા તો ઓર ઇન્ટરેસ્ટેડ એટલે કે રસ પડે, ઇન્ટરેસ્ટેડ હેલન. મિસ સુલિવાન would talk about that as if she were a little girl
હર સેલ્ફ. આ રીતે જવાબ આવશે મિત્રો. બેઠે બેઠું લખી નાખ્યું આપણે છે. વેન એવર એનીથિંગ ડિલાઇટેડ ઓર ઇન્ટરેસ્ટેડ મી કોના માટે વપરાયું છે મિત્રો? તો આપણને ખબર છે એ હેલન માટે વપરાયું છે. આપણે એક વખત નામનો ઉપયોગ કરવો ફરજિયાત છે. સર્વનામનો ઉપયોગ ડાયરેક્ટ કરી શકીએ નહીં. પ્રશ્નના જવાબની અંદર એક વખત નામ આવવું ફરજિયાત છે. તો મીની જગ્યાએ આપણે કર્યું હેલન. મિસ સુલિવાન વુડ ટોક અબાઉટ ધેટ ઇઝ ઇફ સી વેર એ લિટલ ગર્લ હર સેલ્ફ. આ રીતે પ્રથમ પ્રશ્નનો જવાબ આપણે બેઠે બેઠો લખ્યો. સેકન્ડ ક્વેશ્ચન છે ઇવન વેન હેલન સ્ટડી સિરિયસલી. તો આપણે પ્રશ્નના જવાબની અંદર ડેશ 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 એટલે કે પ્રશ્ન વાક્ય છે આપણે પૂરું કરવાનું રહે છે. તો આપણે અહીંયા જોયું કે વેન આઈ સ્ટડીડ, આઈની જગ્યાએ અહીંયા આપણે હેલન આપેલું છે. હેલન સ્ટડીડ સિરિયસલી. તો એમને જ્યારે એ ગંભીરતાપૂર્વક અભ્યાસ કરતી તો તેમને કેવું લાગતું હતું? તો એમને એ કામ કરતા છે રમત જેવું વધારે લાગતું હતું. એ આપણે લખીશું. ઇવન સૌપ્રથમ આપણે પ્રશ્ન છે એ એમ નામ લખી નાખશું, કારણ કે આપણે ફક્ત વાક્ય જ પૂર્ણ કરવાનું છે મિત્રો. ઇવન, ધ્યાન રાખીશું આપણે પ્રશ્ન સામે. ઇવન વેન હેલન સ્ટડીડ સિરિયસલી. ત્યાર પછી છે ઇટ સીમ્ડ, પેરેગ્રાફની અંદર બેઠું આપેલું છે મિત્રો. ઇટ સીમ્ડ ટુ મોર, ટુ ની આવે મિત્રો, મોર લાઈક પ્લે ધેન વર્ક, એટલે કે તેમને કામ કરતા છે રમત જેવું વધારે લાગતું હતું. આપણે પ્રશ્નમાંથી એટલું સિરિયસલી સુધી લખી લીધું. ત્યાર પછી પેરેગ્રાફની અંદર બેઠું છે કે ઇટ સીમ્ડ મોર લાઈક પ્લે ધેન વર્ક, આટલું લખ્યું. જોઈએ ત્રીજા પ્રશ્નની અંદર છે મિત્રો. વાય ડીડ હેલન રિમેમ્બર્ડ એવરીથિંગ સી વોઝ ટોટ. જે મિસ સુલિવાન ભણાવતા હતા તે તમામ વસ્તુ છે હેલનને યાદ શા માટે રહી જતું હતું? તો એ આપણને ખબર છે કે હેલનને બધું યાદ રહી જતું હતું કારણ કે એ વિજ્ઞાન જેવા વિષયને પણ એટલી સમજણથી શીખવતા હતા કે કંઈ પણ વસ્તુ છે એમને રસપ્રદ રીતે શીખવવાને કારણે યાદ રહી જતું હતું. તો લખીએ આપણે એમનો જવાબ કે હેલન, પ્રશ્નમાંથી જ લખીએ છીએ મિત્રો, હેલન રિમેમ્બર્ડ everything she was taught. વાયવાળો પ્રશ્ન છે, જવાબ આવશે બીકોઝ, કારણ કે. જોઈ લઈએ મિત્રો, પ્રશ્નમાંથી લખ્યું છે આપણે હેલન રિમેમ્બર્ડ એવરીથિંગ સી વોઝ ટોટ બીકોઝ, કારણ કે હર ટીચર એટલે કે મિસ સુલિવાન, હર ટીચર મેકની જગ્યાએ આપણે કર્યું મેડ ઓલ ધ સબ્જેક્ટ્સ. અહીંયા આપણને એક સબ્જેક્ટ એટલે કે વિજ્ઞાનની વાત કરી હતી, પરંતુ આપણે તમામ સબ્જેક્ટ્સ, ઓલ ધ સબ્જેક્ટ્સ વેરી ઇન્ટરેસ્ટિંગ. આ રીતે પ્રશ્નનો જવાબ આવશે મિત્રો કે હેલન રિમેમ્બર્ડ એવરીથિંગ સી વોઝ ટોટ. તેણી જે શીખવતી હતી તમામ વસ્તુ છે હેલનને યાદ રહી જતી. બીકોઝ, કારણ કે હર ટીચર મેડ ઓલ ધ સબ્જેક્ટ વેરી ઇન્ટરેસ્ટિંગ, એટલે કે તેમના શિક્ષક છે તમામ વિષયોને વધારે રસપ્રદ બનાવતા હતા. આ રીતે છઠ્ઠો પેરેગ્રાફ પૂર્ણ થયો મિત્રો. હવે આગળના લેક્ચરની અંદર આગળના 2 પેરેગ્રાફ વિશે આપણે અભ્યાસ કરીશું અને આપણું કાર્ય આગળ વધતું રહેશે. દરેક વસ્તુની સહી તમારે વ્યવસ્થિત રીતે નોટબુક બનાવી અને નોંધ કરતું રહેવાનું છે મિત્રો. જ્યારે પણ સ્કૂલ ખુલશે ત્યારે આપણે તમારી નોટબુક ચોક્કસપણે જોઈશું અને તમામ વસ્તુની અંદર હારી હોવા જોઈએ. કોઈ પણ વિડીયો છે એ જોવો ચૂકાવવો ન જોઈએ, ખાસ યાદ રાખીશું. હવે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે મને પૂછી શકો છો મિત્રો, અને આગળના લેક્ચરની અંદર આગળના પેરેગ્રાફ વિશે અભ્યાસ કરીશું. અસ્તુ.